ચૈતરભાઈ જો માફી માંગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું। 2019ની લોકસભામાં 3 મહિના પૂરી રાખવામાં આવ્યો તો ચૂંટણી પૂરી થવા સુધી, તેવી જ રીતે આમાં પણ મને ગોંધી રાખવા માટે અત્યાચાર મથી રહી છે। જય જોહાર, જય આદિવાસી। दोस्तों હું ચેતરભાઈ વસાવી છે વિડીયો બનાવું છું દોસ્તો, ને ઘણા મન ગલત કમેન્ટ કરે છે કે ચેતરભાઈનો સમસો એમ કરે, પણ દોસ્તો તમે ચેતરભાઈના ફેન હો દોસ્તો તો આ વિડીયોને શેર કરી નાખજો દોસ્તો। સંજયભાઈ કહે છે કે ચેતરભાઈ માફી માંગશે તો એને છોડવામાં આવશે। ચેતરભાઈ આજ નહીં તો કાલ છૂટીને આવશે દોસ્તો। ને હા દોસ્તો આ વિડીયો છે એ જૂનો છે ને દોસ્તો કેજરીવાલ અહીંયા નહીં જોઈને અહીંયા નહીં આવશે દોસ્તો। અરવિંદ કેજરીવાલ સાહેબે પણ શું કીધું આ ભાઈને, તો કેજરીવાલે ડેડિયાપાડાની ધરતી પર પગ મૂકતા પહેલા એને અમારે આદિવાસી મા દીકરીઓનું પહેલા માફી માગવી જોઈએ, ત્યાર પછી જ એને ડેડિયાપાડા ધરતી પર પગ મૂકવો જોઈએ। પણ ચૈતરભાઈ જે કૃત્ય કર્યું છે, મહિલાનું અપમાન કર્યું છે, યોજનાનું અપમાન નથી કર્યું। એક આદિવાસી શાકબારાના પ્રમુખ ચંપાબેન વસાવાનું અપમાન કર્યું, એટલે આખા આદિવાસી સમાજના નારીઓનું અપમાન છે, મા દીકરીનું અપમાન છે। ચૈતરભાઈ માન્ય ધારાસભ્યશ્રીને એક આદત પડી છે કે હું જેલમાં જાઉં તો મારી પ્રસિદ્ધિ મળે। આ લડાઈ સમાજની લડાઈ છે, અમારે આદિવાસી સમાજને અપમાનની લડાઈ છે, એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં આવતી નથી। ચેતર વસાવાના આવ્યા પછી રાજનીતિ કેટલી બદલાઈ? આ લડાઈ એમના વિવાદોના કારણે અમે ક્યાંક બે ઢગલા એમના વિવાદોના કારણે થોડાક પાછળ છે, પણ અત્યારે બધા લોકોને ખ્યાલ આવી ગયો છે કે ચૈતરભાઈ જે દિશા પકડી છે તદ્દન ખોટી છે। કેજરીવાલ આવે, માન આવે, ડેડિયાપાડામાં એનું વ્યાપ વધવાનો નથી, એના કરતાં છે એનાથી પણ વધારે ઘટવાનો છે। એટલા માટે ઘટવાનો છે કે સ્ત્રીના અપમાન કર્યા પછી ત્યાં કયું સન્માન લેવા કેજરીવાલ અહીંયા આવે, કયું વ્યાપ વધારવા આવે છે। અરવિંદ કેજરીવાલ સાહેબ આવવાના છે અને ચેતરભાઈને છોડાવવાના છે દોસ્તો। આમાં તમારું શું કહેવું દોસ્તો? અને અરવિંદભાઈ કેજરીવાલે શું કીધું ચેતરભાઈ દોસ્તો? જે મહિલાઓએ ચેતરભાઈ વિરુદ્ધ જે રેલી કાઢી હતી એમાંથી આ મહિલા શું કહે છે એ તમે એકવાર તો વિડીયો જોઈ લો। એ ચેતરભાઈ પર ખોટા કેસ કરી, મહિલાઓને આગળ કરી, એમાં ઉપર ખોટા આરોપો લગાવીને એમની લોકપ્રિયતા કેવી રીતે ઓછી થાય, અને આમના ચેતરભાઈએ જે કૌભાંડો કાઢ્યા ને એમના મનરેગાના, તો એમને ટાઈમ કેવી રીતે મળે એમના ચોપડા સુધારવાના, એમના રોડ રસ્તા જે નથી કર્યા એ કેવી રીતે એ ઢાંકી શકે તાકી એ લોકો કૌભાંડમાં ના પકડાઈ શકે। એટલે ચેતરભાઈ પર ખોટી રીતે કેસ કરીને એમને અંદર પોલીસમાં લઈ જવાનું એમનું આ ષડયંત્ર છે। અમે તો શાંતિથી એક આવેદનપત્ર જ આપવા જતા હતા। ડેડિયાપાડામાં 144 લાગુ કરવાનું આ કહેતા હતા, અને બીજેપીની મોટી રેલી નીકળી, બહેનોને ઠગીને લઈ આવ્યા। બહેનો પણ પસ્તાય છે કે અમે ચેતરભાઈના વિરુદ્ધમાં અમે નથી, છતાં અમને આ પૈસા આપીને અને ઠગીને બીજી મિટિંગમાં જઈએ છીએ એવું કરીને લઈ આવ્યા છે। તો આ 144 બીજેપીના કાર્યકર્તા પર નહીં, અને અમારા સામાન્ય કાર્યકર્તા કે બીજી પાર્ટીઓના કાર્યકર્તા પર છે। એટલે આ બીજેપી કમલમમાં એમની પગાર આવે છે, કમલમમાંથી એમને એવોર્ડ મળે છે, કમલમમાંથી એમને પ્રમોશન મળે છે કે સરકારમાં છે આ કે એમનું ન્યાયતંત્ર સાચવી રહે, શું સાચું છે ખોટું છે એ કરવાનું। તમે તમારા કમલમમાં તમારા કોલર ઉચ્ચાર કરીને એવું બતાવો છો કે અમને પ્રમોશન આપો। એટલે એક ધારાસભ્ય, આદિવાસી ધારાસભ્ય જે આદિવાસી સમાજ માટે લડે છે, બહેનો માટે લડે છે, આજ સુધી તો મેં સાંભળ્યું નહીં કે ચેતરભાઈએ કોઈ બહેનો ઉપર કોઈ ખોટા આક્ષેપો કે ખોટા ભાષા વાપરી છે। આ તો બહેનો પણ દુરુપયોગ કરે છે, આ ભાજપની બહેનો। उसने आपको नहीं छोड़ा, आपके परिवार को नहीं छोड़ा, आपके समाज को नहीं छोड़ा। चेतर वसावा ने कहा मुझे चाहे 10 साल 15 साल जेल में रखो, अपने समाज के साथ धोखा नहीं करो, अपने समाज के साथ धोखा नहीं करो। वो चाहता तो ऐशोआराम कर सकता था, करोड़ों रुपए की कोठी खरीद सकता था, गाड़ियां खरीद सकता था, पैसे ले सकता था, मंत्री, लेकिन उसने ऐसा नहीं किया। वो आपके लिए खड़ा, आपके लिए लड़ रहा है, अपने लिए नहीं लड़ रहा। चेतर वसावा शेर है, और बीजेपी वालों, शेर को ज्यादा दिन पिंजरे में नहीं रखा जा सकता। जिस दिन शेर बाहर निकलेगा उस दिन तुम्हारी खैर नहीं है। એ વાત છે અરવિંદ કેજરીવાલ સાહેબની। દોસ્તો ચેતરભાઈના વાઇફ શું કહેશે, ચેતરભાઈ મનસુખભાઈને શું કહેશે દોસ્તો એ પણ તમે જોઈ લીધું। થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી।
ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. હું તો મનસુખભાઈ વસાવા વડીલ છે એમને વિનંતી કરીશ કે સાહેબ તમારા એવા કયા 5 કામો છે જે ભરૂચ અને નર્મદાની જનતાને ઉડીને આંખે વળગે એવા હોય તે તમે બતાવો તો અમે માનીએ કે તમે અમારા નેતા હતા. અહીં તો તમે વિસ્થાપિતો, સિંચાઈના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, તમારી સરકાર હોવા છતાં તમે સદંતર નિષ્ફળ નીવડેલા છો અને તમે અમારા પર બળાવો કાઢો છો. એટલે અમે આવનાર લોકસભામાં તમને બતાવી દઈશું કે ચૈતર વસાવા, આદિવાસી સમાજ અને એમની ટીમની શું તાકાત છે. આવનાર લોકસભામાં અમે તમને બતાવી દઈશું.